રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશનની મદદથી એ જોવું હોય કે તમારા પીએફના રૂપિયા ક્યારે આવશે તો કઈ રીતે તમે જોઈ શકો એની વાત આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું। તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ઉમંગની એપ્લિકેશન ઓપન કરી લેવાની। એટલા માટે આપણે ઉમંગની એપ્લિકેશન ઓપન કરી લીધી। એના પછી તમારે એમાં ઈપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું। એટલા માટે હવે હું ઈપીએફઓ કરીને સર્ચ કરી લઉં। એના પછી આપણે ઈપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ કરીને જોવા મળી જશે। એટલે પછી આપણે ઈપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ ઉપર ક્લિક કરી લેવાનું। જેવા ક્લિક કરીએ એના પછી આપણે ટ્રેક ક્લેમ સ્ટેટસ કરીને ઓપ્શન જોવા મળી જશે। એટલે પછી આપણે ટ્રેક ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જો તમને યુએએન નંબર એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળે તો યુએએન નંબર તમારે એન્ટર કરી લેવાનો અને પછી તમારે યુએએન નંબર સબમિટ કરી લેવાનો। એટલે તમને ક્લેમ સેટલડ કરીને જોવા મળે તો એનો મતલબ એમ થાય કે 3 થી 4 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા ટ્રાન્સફર કરી આપવામાં આવશે। અને જો તમારો ક્લેમ અંડર પ્રોસેસમાં હોય તો તમારે થોડા દિવસ વેઇટ કરી લેવાનો। એટલે પછી થોડા દિવસની અંદર તમારો ક્લેમ સેટલ થઈ જશે અને પછી તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે। એટલે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો। અને હવે જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો। એના ઉપર હું તમારા માટે વિડીયો પણ બનાવી આપીશ।